સુરેન્દ્રનગર શહેરના નદી પાસે હાલમાં 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધી નવનિર્માણ કરવામાં આવ્યો છે, જેનું તાજેતરમાં સરકાર નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ નગરપાલિકાના મહિલા પ્રમુખ જિજ્ઞાબેનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો ત્યારે આ નવા બ્રિજની આજુબાજુમાં જે દબાણ હોય તે દબાણ હટાવવાની ઝુંબેશ દ્વારા તંત્ર દ્વારા આજે હાથ ધરવામાં આવી છે। તો સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન ચેરિટેબલ કમિશનરની ઓફિસ માટે ફાળવેલ હોય, જ્યાં ગેરકાયદેસર દબાણ કરી ઓરડી બનાવી રહેતા લોકો રહેતા હોય અને તેને લઈને તંત્ર દ્વારા ખસેડવામાં કામગીરી કરવામાં આવી છે। તો આ જગ્યા પર 5 થી વધુ પાકી ઓરડીઓ બનાવીને રહેતા હતા તેવું સામે આવ્યું છે। ગેરકાયદેસર ડમ્પિંગ કરી અને ખાતરનું ઉત્પાદન કરતા શખ્સ સામે કાર્યવાહી કરી દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ તમામ જમીન સરકારની છે અને જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। તો આ અંતર્ગત હવે તપાસ શરૂ કરાઈ છે, આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।